ઉમરેઠ વિધાનસભા બેઠક પર આજે યોજાઈ રહેલા મતદાનમાં દિગ્ગજ નેતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। એનસીપીના વરિષ્ઠ નેતા જયંત પટેલે ચીખોદરા ગામ ખાતે મતદાન મથકે પહોંચી અને વોટિંગ કર્યું હતું। મતદાન કર્યા બાદ તેમણે મીડિયા સમક્ષ રાજ્યના અને ખાસ કરીને ઉમરેઠના રાજકીય માહોલ અંગે મોટું નિવેદન આપ્યું છે। જયંત પટેલે આ પેટા ચૂંટણીમાં સ્પષ્ટપણે પરિવર્તન આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે। તેમના આ સંકેતે રાજકીય વિશ્લેષકો અને હરીફ પક્ષોમાં ભારે ચર્ચા જગાડી છે। બોસ્કીના નિવેદન બાદ ઉમરેઠના ચૂંટણી જંગમાં ગરમાવો વધી ગયો છે। ચૂંટણી પંચના નિયમો અનુસાર મતદાન સારી રીતે અમારા ગામમાં થઈ રહ્યું છે અને લોકો પરિવર્તનનો એક હવા ઉડી રહી છે। આ પરિવર્તન કઈ બાજુ જાય